બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ખેડૂતોના પાક ધિરાણ માફ કરવાની માંગ સાથે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું। કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો આ માંગ સાથે તંત્રને આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા। જો કે આવેદનપત્ર આપે તે પહેલા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં સામેલ 25 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી। પોલીસે તમામને અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે કોંગ્રેસે ખેડૂતોના હિતમાં આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી આપી છે। ત્યારથી સતત સરકાર આગળ વિનંતી કરવી છે। હવે આ સરકાર બેરી મોંઘી વિનંતીને સાંભળતી નથી। પછી અમે મીડિયા મારફત એવું અમે 3 માંગણી કરી સાહેબ કે ખેડૂતોનો દેવું માફ કરો અને એને નવું ધિરાણ કરો। માલધારી છે એને ઘાસચારાની અને અન્ય વ્યવસ્થા કરો કે જેથી કરીને એનો માલ બચી શકે અને દૂધના ભાવ વધે તો એનું ભરણ પોષણ થઈ શકે। ત્રીજો મુદ્દો એ હતો કે મજૂર, જે આજે મજૂરને મજૂરી નથી મળતી, આ પરેશાન છે। ખેડૂતો, મજૂરો, માલધારી હેરાન છે અને રોડ રસ્તા ઉપર આપ પૂછો છો સાહેબ, પણ રોડ રસ્તા પર આ દેશનો જવાન અને જગતનો તાત બે રોડ ઉપર આવી ગયા છે। બધું ખેડૂતો હવે 2016-17નો જો પાક વીમો પણ ન મળ્યો હોય અને આવા જો લોલીપોપ આપવામાં આવે તો ખેડૂતને ક્યાંક ને ક્યાંક ભરોસો પણ આજ આ સરકાર ઉપરથી ઉઠી ગયો છે। એટલા માટે જનજાગૃતિ અને ખેડૂતનો અવાજ મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટી આ રસ્તા ઉપર સંઘર્ષ કરી રહી છે અને આવતા દિવસોમાં જો સરકાર નિર્ણય નહીં લે તો સરકારને પણ જોવા જેવી થશે। ખેડૂતોને